હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા વિલોકમાં તમારું સ્વાગત છે ગાઈઝ. જય ચાઉનમાં. ગુડ મોર્નિંગ. જય માતાજી. વિરાજ ગુડ મોર્નિંગ. અહીંયા વાઘુજીનો વિડીયો ચાલુ છે દેશી. બરાબર. નાસ્તામાં શું બનાવ્યું? મોરૈયો. બરોબર, સરસ. ચલો ગાઈઝ, હવે આજે વરસાદ તો છે નહીં, વરસાદનું વાતાવરણ નહીં એટલે સારું છે આજે. હા, એવું થોડો હવારે બંધ થઈ જાય નહીં, એટલું સારું કે હવારે બંધ થઈ જાય વરસાદ. હા, રાતે ચાલુ હોય. હા, ખોરા જાઓ. બીજું કાંઈ ને આ પોતું મારીને ચોમાસાનું બગાડી વધારે શું કર્યું ને? એ તો ચોમાસું સાચી વાત કેવી થોડી તો ચાલુ જ છે. ચલો તાને અમે યુવરાજને બે જઈએ વગનવારીમાં લેવા વસ્તુ બધું. ચલો તાને આવી ગયો હવે. હા, આ જ રસ્તો. આ હું ચાલ મકાન બનશે. પછી હવે પાછું આમ જવાનું ભૂલ થઈ. ગાડીઓ લઈને આવી જાઓ. આંગણવાડીમાં જઈને આવતા રહ્યા. યુવરાજ આવીને ભૂસ્યો થઈ ગયો, કેળો ખાવા માંડે. મોબાઈલ લઈને બેઠો કેળો. અને અમુક બધું લાવી દીધું આંગણવાડીથી, તેલ ને બધું તમને બતાવો. દરવાજો બંધ કરી દો એકવારનો પહેલાં. ચાલો તને લાઈટ ચાલુ કરી દઉં આ બાજુ. હે ભગવાન, થેલી ચલો તને મૂકી દઈએ. ઉપર મૂકી દઉં, ઉપર બતાવી દઉં તમને કેટલું વસ્તુ. પંખો ચાલુ કરવા દે પહેલાં પાણી. ડીશ 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 ડીશ. જો ગાઈસ, તેલ આવી ગયું. હજી તેલ છે 1 2 3 4 અને 5 તેલ. હા, 1 2 અને નીચે પર 5 તેલ. તુવેરની દાળ તે જ આવી. તુવેરની દાળ વધારે આવી, સારું હતું. તુવેરની દાળ તે. હવે આ બધા ચણા આવ્યા છે. એક ચણાનું પેકેટ, એક ઠેલી તૂટેલી છે. દર વખતે કાજુ તો ઠેલી તૂટેલી આવી જ છે. તૂટેલી છે ને ઉપર મૂકેલી. 3 4 5 નહીં, 6 તુવેરની દાળ. આમાં ચણા 6 પેકેટ ચણાના. તુવેરનું પેકેટ એક જ આવે છે. અને 5 તેલના પાઉચ. 5 તેલના પાઉચ છે. હા, 5 તેલના 1 2 3 4 ને 5 તેલના પાઉચ. 5 એક છે. આ થેલી તૂટી ગયેલી છે. ચલો તને હવે આવી ગયું ચણા ને બધી. દાળના 2 પેકેટ પડ્યા હતા એટલે 1 પેકેટ આવી ગયું. બધું આવી ગયું. બધાને
બેન કહે હેડો તાર કે હાથે માથામાં થઈ જાય તેલની હારસ બાપરા બે હેડો તને હું બનાવું ખાવા શિવરાજ શું ખાવું બોલે ફટાફટ જલ્દી જમજો તડકો હતા હાલ વરસાદ આવતો તમે જતા હતા ને એટલે વરસાદ આવતો કદાચ અને હવે જો તડકો કાઢ્યો બહુ મસ્ત તડકો કાઢ્યો ઘરેમાં વરસાદ આવી જાય ઘરમાં તડકો કાઢે સારું પર થોડું ખુલ્લું હોય તડકો કાઢે ને કપડાં બપડા તો ઉકાઈ જાય સરસ હા યુવરાજ હાય ગાઈઝ જય માતાજી. આજે તો વહેલું વહેલું બધું પટી ગયું જમવાનું. હા શિવરાજ જો હશે મંદિરે રામાપીરના મંદિરે જમવા ગયો છે. મારે એકલે જમવાનું હતું જમી લીધું. આ પડી છે બીમાર તાવ ને માથું ને બધું છે બીમારી આવી જઈ ઘરમાં તાવની માથું દવા લાવ્યા છીએ હવે દવા ગળાય તો સવારે જોઈએ ને કે ફરીથી દવાખાને લઈ જશું બરાબર આરામ થઈ જશે લગભગ તો રિપોર્ટ બિપોર્ટ કઢાવીને પછી દવા કરાવશું એટલે ખ્યાલ આવે કે શું બીમારી છે. હાલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી. લાઈક અમારો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.